Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikalp Kotwal mobile application and Samvidhan publications. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પ્રિલિમિનરી પરીક્ષા ગઈકાલે પૂરી થઈ. તમે આપી હશે, નહીં આપી હોય તો પેપર તો જોયું હશે. તો આ વિડીયોમાં આપણે શું કરવાના છીએ? એ પેપરનું સોલ્યુશન નથી કરવાના કે નથી કરાવડાવવાના. પેપર સોલ્યુશન ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ યુઝલેસ થિંગ્સ ટુ ડુ ઇન ધીસ ફિલ્ડ. સૌથી નાહકની વાતો પૈકીની એક છે. કરવાનું શું હોય છે એમાં? પેપર આવ્યું, 5-6 જણની ટીમ તૈયાર કરી દેવાની અને દરેકને એક એક વિષય સોંપી દેવાનો. ઇન્ટરનેટ તો આજે અવેલેબલ છે જ, ગૂગલ કરો, જવાબ મેળવો. પુસ્તકો પણ તમારી પાસે છે, શોધી લો એના જવાબ અને પછી એની આન્સર કીઝ બનાવીને પછી એને પીપીટીઝમાં મૂકીને કે પછી પીડીએફમાં મૂકીને યુટ્યુબ પર આવી જવાનું. 1-2 કલાક સુધી એની વાતો કરી રાખવાની. આવું કોણ ના કરી શકે? દરેક જણ કરી શકે. તમે વિદ્યાર્થી છો, તમે કરી શકો. મને ઘણી વખત સમજાતું નથી કે વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતા આટલી ઓછી કઈ રીતે હોઈ શકે કે આવા નાહકના પેપર સોલ્યુશન્સની પાછળ આટલા કલાકો વેડફી દેતા હોય છે. પહેલાં પેપર સોલ્યુશન પાછળ અને પછી બોલવાની ઈચ્છા થતી નથી પણ છે. હમણાં કટ ઓફનું ધતિંગ શરૂ થશે, કદાચ ગઈકાલે શરૂ થઈ પણ ગયું હશે કે આ વખતે કટ ઓફ આટલું રહેશે. ઘણાએ તો જાહેર કરી દીધું હશે, નહીં કર્યું હોય એ આજકાલમાં કરી દેશે. અગાઉ પણ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં હું કહી ગયો હતો કે ધીસ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. તમે સીસીની પરીક્ષા વખતે પણ જોયું હશે કે આ લોકોએ જે પ્રકારના કટ ઓફ્સ પ્રેડિક્ટ કર્યા હતા કશું સાચું નથી પડતું. ન જ પડે, યુપીએસસીમાં ના પડે, સ્ટેટ લેવલની કોઈ પણ પરીક્ષામાં ના પડે. કારણ કે ક્યારેય કોઈક સંસ્થા, કોઈ લેક્ચરર પાસે એટલી મોટી સેમ્પલ સાઇઝ હોઈ જ ન શકે કે એ ક્યાસ કાઢી શકે કે વિદ્યાર્થીઓનું પ્રદર્શન એ પરીક્ષામાં કેવું રહ્યું હશે. કોઈ પણ સંસ્થા પાસે સંપર્કમાં હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને કેટલીક હોય? 1000, 2000, 5000, 10000, 15000, 20000. અહીંયા પરીક્ષા આપનારા છોકરાઓની સંખ્યા લાખથી વધારે હોય છે. તો કદાચ તમે 10000 જણની મળીને તમે એમની પાસે તેમનું પ્રદર્શન કેવું હતું, એમને પેપર કેવું લાગ્યું, એમને કેટલા એટેમ્પ્ટ કર્યા છે, કેટલા સાચા કેટલા ખોટા છે, કદાચ એ ગણતરીઓ કરી પણ લીધી, તો એટલી સેમ્પલ સાઇઝના આધારે શું તમે એ વાત 1,00,000, 2 લાખ વિદ્યાર્થીઓને લાગુ કરી શકો? ન કરી શકાય. પણ ચાલે છે, આવું ચાલતું જ રહ્યું છે. આ ગુજરાત રાજ્યમાં થાય છે એવું નથી, દિલ્હીમાં પણ આ ચાલતું જ હોય છે અને આ ઇન્ડસ્ટ્રી એ રીતે જ કામ કરે છે. પણ હવે મને લાગ્યું છે, ઓનલાઈન માધ્યમ પર હું પહેલાં એટલો સક્રિય નહોતો રહેતો, પણ આ બધું જોતાં હવે લાગે છે કે એક ઓલ્ટરનેટિવ ફોર્સ હોવો જોઈશે કે જેનાથી પેલા ફોર્સીસને આપણે ચેલેન્જ કરી શકીએ. કારણ કે જો ઓલ્ટરનેટિવ ફોર્સ નહીં હોય તો પેલા વિદ્યાર્થીઓને બહેકાવી દેશે અને એમને ગેરમાર્ગે દોરતા જશે. તો આ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ એક ઓલ્ટરનેટિવ ફોર્સ બનવાનો. હવે અત્યારે કોઈ પેપર સોલ્યુશનની આપણે વાત નથી કરવી, એક સામાન્ય સમજ લેવી છે કે આ એસટીઆઈની પરીક્ષામાં આપણને જે પ્રશ્નો પૂછાયા એ પ્રશ્નો પરથી આપણે પરીક્ષા વિશે શું સમજવું. ઘણા મિત્રોનો સવાલ હોય છે કે પેપર ડિફિકલ્ટ કહેવાય કે ઇઝી કહેવાય કે મોડરેટ કહેવાય. 3 તો વિકલ્પ છે. તમારી પરીક્ષામાં તો સામે 4 વિકલ્પો અને હવે તો નોટ એટેમ્પ્ટેડ કરવાનું હોય છે, એની સાથે 5 વિકલ્પો થાય. તો 5 વિકલ્પો હોય તો પસંદગી કરવી અઘરી થઈ જાય. અહીં તો 3 જ વિકલ્પો છે, બરાબર. કોઈ પણ એક પસંદ કરી લો, ચાલી જશે. અને થોડું ઘણું માર્કેટમાં જોઈ લો કે બાકીને શું કહી રહ્યા છે, એના આધારે કહી દેવાનું કે એ ડિફિકલ્ટ હતું કે ઇઝી હતું કે મોડરેટ હતું. તમારે કોઈકના લેબલની શું જરૂર પડે છે, કોઈકના સર્ટિફિકેટની શું જરૂર પડે છે, તમે જાતે જ નક્કી કરો ને. આના માટે તમારી પાસે શું હોવું જોઈએ? એક સારી તૈયારી. જો વિદ્યાર્થીએ જાતે એક સારી તૈયારી કરી હોય, વિષયોને સારી રીતે સમજ્યા હોય, તો એ જાતે જ નક્કી કરી લેશે કે આ પ્રશ્નપત્રને અઘરું કહેવાય કે સરળ કહેવાય કે પછી મોડરેટ કહેવાય. એક વર્ગ એવો કે જેમને આ પેપર વધારે પડતું સરળ લાગે અને બીજો વર્ગ એવો હોય કે જેના પેપર અતિ અઘરું લાગે. આ રહેવાના છે. સામાન્ય રીતે મારું માનવું એવું રહ્યું છે કે દરેક પરીક્ષાનું પ્રશ્નપત્ર એ મોડરેટ લેવલનું જ હોય. પરીક્ષાના પેપર સેટ કરનારા જાણે જ છે કે વિદ્યાર્થીઓ એમની સામે કઈ પ્રકારે ના આવે છે. તો બને ત્યાં સુધી પેપર એ રીતે સેટ કરવામાં આવે કે જેથી કોઈ ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓને વધુ લાભ ના પહોંચે અને કોઈ ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓ સાવ નુકસાનમાં ના જાય. તો એ લોકો એક મોડરેટ લેવલનું જ પેપર સેટ કરતા હોય. હવે તમે કયા વર્ગના વિદ્યાર્થી છો એના ઉપર એ નભે છે કે તમને પેપર કેવું લાગશે. મોડરેટ જ હોય, મોડરેટથી થોડુંક ડિફિકલ્ટ વધારે હોય અથવા તો મોડરેટથી થોડુંક ઇઝી વધારે હોય, બરાબર છે. પણ સાવ એક્સ્ટ્રીમ કન્ડિશન્સમાં આપણે લાવી દેતા હોઈએ ને કે સાવ અઘરું અને સાવ સહેલું, એવું વાસ્તવમાં હોતું નથી. તમને જે વસ્તુ બહુ સરળ લાગી હોય એ બને કે કોઈકને બહુ અઘરી લાગી હોય, બરાબર.
પણ જો તમે એક પદ્ધતિસરની તૈયારી કરી હોય, વિષયોને ઊંડાણપૂર્વક સમજ્યા હોય, કોન્સેપ્ટ સાથે ભણ્યા હોય, તો હું કહીશ કે મોટાભાગના પેપર્સ મોડરેટ હોય છે. અને ગઈકાલે જે STIની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર લેવાયું હતું એ પણ મોડરેટ હતું. ઓકે, પણ મોડરેટ હોવા છતાં પણ જો એ અઘરું લાગ્યું હોય, જેમને સાવ સરળ લાગ્યું હોય એમની તો વાત કરવા લાયક છે જ નહીં, બરાબર. એ તો અલગ ગ્રહના પ્રાણીઓ છે, એ આ વખતના ટોપર્સ જ હશે એવું માનીને ચાલીએ, બરાબર. તો જેમને થોડુંક પણ કદાચ અઘરું લાગ્યું હોય તો એ પણ ખોટું નથી. કેમ ખોટું નથી? કારણ કે તમારી સામે 200 સવાલ છે અને 200 સવાલના જવાબ તમારે 2 કલાકમાં આપવાના છે. પહેલાં તો આના માટેની તમારી સઘન તૈયારી હોવી જોઈએ, ભરપૂર પ્રેક્ટિસ તમે કરેલી હોવી જોઈએ. પણ તોય 2 કલાકની અંદર 200 શબ્દોના જવાબ આપવા એટલે કે તમને એક પ્રશ્ન માટે પૂરી 1 મિનિટ પણ નથી મળતી, અમુક સેકન્ડ્સ મળે છે. આ અઘરું થઈ જાય. આ પણ સરળ બને કે જો એ બધા જ સવાલ 200 સવાલ એ ટોટલી ફેક્ચ્યુઅલ હોય. ફેક્ચ્યુઅલ એટલે કે પ્રશ્ન પૂછાયો છે, બસ એક આંકડામાં કે એક શબ્દમાં એનો જવાબ આવી જાય છે અને કહેવાય ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન. ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો? તો તમે સીધો જવાબ આપી દો 5 વર્ષ, બરાબર. તો આ સરળ કહેવાય, ફેક્ચ્યુઅલ કહેવાય. પણ જો કોન્સેપ્ટ્સના આધાર ઉપર સ્ટેટમેન્ટ્સવાળા ક્વેશ્ચન્સ પૂછાયા હોય અને એને તમારે આ 2 કલાકની અંદર સોલ્વ કરવાના હોય તો એ ખરેખર અઘરું કહેવાય. ઘણા બધા વિષયોમાં હતું આવું, પણ પ્રિડોમિનન્ટલી જો હું વાત કરું તો ગઈકાલના પેપરમાં તમે જોયું હશે, ઇન્ડિયન પોલિટી, ભારતનું બંધારણ, આ વિષયના મોટાભાગના સવાલો એવા હતા કે જેમાં તમારી સામે સ્ટેટમેન્ટ્સ મુકાયેલા હતા. સ્ટેટમેન્ટ્સ મુકાવાનો અર્થ એ થાય કે એ સવાલમાં મિનિમમ 2 સ્ટેટમેન્ટ્સ તો હશે જ. 2થી વધારે હોઈ શકે, 2થી ઓછા ના હોય. અને જો 2 સ્ટેટમેન્ટ્સ ત્યાં આગળ મૂકેલા હોય તો એનો સીધો અર્થ એ થાય કે તમારી પાસે એ લોકોએ ઓછામાં ઓછી 2 વિગતોની જાણકારી માંગી છે, હા ને? ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હોય તો શું છે, એમાં એક જ વિગતની જાણકારી માંગી હોય. સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન હોય તો એની અંદર કાં તો 2, 3, 4 ડિપેન્ડ્સ, 5 સ્ટેટમેન્ટ્સવાળો પણ કદાચ એક સવાલ હતો. તો આ પ્રમાણે મલ્ટિપલ ફેક્ટ્સની તમારી પાસેથી લોકો જાણકારી માંગે છે, એની અપેક્ષા તમારી પાસેથી રાખે છે. તો એ તો અઘરું થયું કહેવાય ને. મતલબ કે એક સવાલમાં તમે 2 સવાલ ગણી શકો, આનો સીધો અર્થ એ થાય. તો ગઈકાલે ઇન્ડિયન પોલિટીના ક્વેશ્ચન્સની અંદર તમને સ્ટેટમેન્ટ પૂછાયેલા હતા અને એ જ પ્રમાણે મોડર્ન હિસ્ટ્રી, ઇવન એન્શન્ટ હિસ્ટ્રીના પણ જે અમુક સવાલો હતા એની અંદર પણ તમને સ્ટેટમેન્ટ્સ પૂછાયેલા હતા. હવે કહી દેવું બહુ સરળ છે કે આ તો થઈ જાય, પણ તમે જો એ સવાલોને ધ્યાનથી વાંચ્યા હોય, પેલું શું થાય કે એક્ઝામમાં જ્યારે પેપર આપતા હોઈએ ને ત્યારે આપણે ફટાફટ ટીક કરતા જતા હોઈએ. પેલું જે બહુ સરળ છે એવું કહેવાવાળા વિદ્યાર્થીઓ હોય ને તો ફટાફટ ટીક કરતા જતા હોય. શું ટીક કરતા હોય? એ જ કે જે એમને સાચું લાગતું હોય. તો સાચું લાગતું હોય એ ટીક કરવાનું હોય ને, પણ એ ખરેખર સાચું છે કે નહીં એની ગેરંટી શું, બરાબર. તો તમે પેપર આપીને આવો ત્યારે તો એવું જ લાગે કે મેં બધું સાચું જ ટીક કર્યું છે. પછી જ્યારે પેપરને ચેક કરો કે આનો ખરેખર જવાબ આ જ આવે, પછી નક્કી કરો કે તમને એ પેપર સાવ સરળ લાગ્યું તો એ ખરેખર સરળ છે, બરાબર. મતલબ એક ઉત્સાહમાં ને ઉત્સાહમાં પેપર સરળ લાગ્યું એમ કરીને વિદ્યાર્થીઓ 200 પ્રશ્નોના જવાબ આ રીતે આપી દેતા હોય. ઘરે આવીને ખબર પડે કે આમાંથી 100 જેટલા પ્રશ્નોના જવાબ તે લોકો ખોટા આપી દીધા છે. આ એ વિદ્યાર્થીઓ માટે હું કહી રહ્યો છું કે જે લોકો સિન્સિયર પ્રિપરેશન કરે છે અને જે લોકો હજુ આ તૈયારીને સારી રીતે કરવા માંગે છે, હજુ એમાં આગળ વધવા માંગે છે, એ બધા બજારના પ્રવાહોથી દૂર રહો. કટ ઓફ કેટલું રહેશે એ બધી ચર્ચાઓમાં ન પડો. મેં તમને અગાઉ પણ કહ્યું એમ, આમાં કોઈ સેમ્પલ સાઇઝ જ નથી તમારી પાસે કે જેના આધાર ઉપર કટ ઓફ કોઈ પણ નક્કી કરી શકે. એ GPSC પણ અત્યારે ના કહી શકે, GPSCના ચેરમેન પણ અત્યારે ના કહી શકે, કોઈ ના કહી શકે, બરાબર. એ યોગ્ય સમયે એ લોકો જાહેર કરે ત્યાંની વાત ત્યારે. એની પહેલાં હું તો ત્યાં સુધી કહું છું કે પ્રોવિઝનલ આન્સર કીઝ આવી જાય અને બધા જ વિદ્યાર્થીઓએ પોતાનો સ્કોર ગણી નાખ્યો હોય પછી પણ કટ ઓફ નક્કી કરવું એ અશક્ય છે, બરાબર છે. કટ ઓફની બધી વાતો કોણ કરશે? પરીક્ષામાં વારંવાર નાપાસ થયેલા છોકરાઓ કે જે અત્યારે લેક્ચરર બની બેઠા છે, સંસ્થાઓ ચલાવે છે. કંઈક તો એવું બજારમાં તમારે રાખવું પડે કે જેના લીધે લોકો તમારા તરફ આકર્ષાયેલા રહે. નાહકની વાતો કરતા રહેવું પડે કે જેથી વિદ્યાર્થીઓ પણ એવા કે જે આવી નાહકની વાતો જોવા ટેવાયેલા છે, એમને ગમે છે, વાંચવું ગમતું નથી, આ બધું ગમે છે, તો એનાથી એમની વ્યુઅરશિપ જળવાઈ રહે. તો કટ ઓફનું એક હેડિંગ લગાવી દો, થંબનેલ લગાવી દો અને પછી બનાવો વિડીયોઝ, ચાલે રાખશે. તો એટલી જ એમને સૂઝ પડતી હોત તો એમણે કોઈક ને કોઈક પરીક્ષા તો પાસ કરી હોત. હું વિદ્યાર્થીઓને એટલે જ વારંવાર કહું છું કે હંમેશા એની પાસેથી માર્ગદર્શન લેવાનો આગ્રહ રાખો કે જેણે પરીક્ષા પાસ કરી હોય.
પરીક્ષા પાસ કરી હોય સ્વાભાવિક રીતે નોકરીમાં જોડાઈ જાય. અમુક એવા હોય કે જે નોકરીમાં ન જોડાય. બરાબર, હું મારું ઉદાહરણ આપીને આત્મશ્લાઘન નથી કરવા માગતો, પણ કહી રહ્યો છું કે અમુક એવા હોય કે જેના માટે ટીચિંગ એ પેશન હોય અને એટલા માટે પરીક્ષા પાસ કરીને પણ નોકરીમાં ન જોડાય. અને ઘણા એવા પણ હોય કે જે પરીક્ષા પાસ કરી હોય, નોકરીમાં જોડાયા હોય, માર્ગદર્શન આપવાની ઈચ્છા ધરાવતા હોય, પણ છતાંય યોગ્ય માર્ગદર્શન ના આપી શકતા હોય. આવા પણ હોય અને ઘણા ખોટું માર્ગદર્શન આપતા હોય. પરીક્ષા પાસ કર્યા બાદ પણ જેમણે ન વાંચો હોય એવા પુસ્તકોના નામે તમને લખાવી દે કે જેથી તમારા મગજમાં એની છાપ એવી ઊભી થાય કે આ તો બહુ હોશિયાર છે, આટલા બધા પુસ્તકો વાંચ્યા, પણ જીપીએસસી પાસ કરવા માટે, ક્લાસ 1-2 પાસ કરવા માટે એમને ક્યારેય પુસ્તકો વાંચ્યા પણ ન હોય, પણ તમારી સામે મોટા મોટા લિસ્ટ ખડકી દેતા હોય કે જેથી તમે એમાં ગૂંચવાયા કરો અને એના માટે તમારા મગજમાં માન વધતું જાય કે આટલા બધા પુસ્તકો એણે વાંચ્યા હતા. તો કટ ઓફ કોઈ નક્કી ના કરી શકે. તમારે સમજવાનું એ છે કે આ જે એક્ઝામમાં ક્વેશ્ચન્સ પૂછાયા એ ક્વેશ્ચન્સના આધારે હવે મારી નેક્સ્ટ પ્રિપરેશન કેવી ચાલવી જોઈએ. હું આજની તારીખે પણ જોઉં છું અને બહુ મોકળા મને બધી વાતો તમારી સાથે શેર કરું છું કે આજની તારીખે પણ જીપીએસસીની તૈયારી માટે એક વિદ્યાર્થી આવે ને, યુપીએસસીના વિદ્યાર્થીઓમાં બાય એન્ડ લાર્જ આ ખાસ નથી હોતું, પણ જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી માટે પણ જ્યારે વિદ્યાર્થી આવે ને, એની હજુ અપેક્ષા એ જ હોય છે કે મને પહેલાં ગુજરાતના તહેવારો, મેળાઓ આ જ કરાવો, એ જ ગોખાવડાવો. અરે ભાઈ, આ બધી એવી વાતો છે કે જે તમે જાતે પણ વાંચી શકો છો. કોઈ પણ એક સામાન્ય પુસ્તક લઈ લો, બધા પુસ્તકો એક સરખા જ છે આ વિષયો માટે, અને એમાંથી તમે આ બધું યાદ કરો. કલ્ચર ને આ બધી વાતો એવી છે, સાંસ્કૃતિક વારસોની એવી બાબતો કે જેના ક્વેશ્ચન્સ આ જે કેટેગરીના પૂછાયેલા હતા, 2-4ને બાદ કરતા, એમાં તમે ડાયરેક્ટલી વાંચો, યાદ રાખો, પતી જાય. સમજવાવાળા વિષયો જે છે એના માટે તમે કોચિંગમાં જોડાવો, એના માટે કોઈ ઓનલાઈન કોર્સ તમે ખરીદો. આજે ઇન્ડિયન પોલિટીના જે પ્રકારના સવાલો પૂછાયેલા હતા, એક્ઝામ્પલ તમને આપું. જેમ કે તમને એમણે પાર્લામેન્ટરી સિસ્ટમ વિશે 2-3 સવાલો પૂછેલા હતા. સંસદીય વ્યવસ્થા, તમારી રાજનૈતિક વ્યવસ્થાનું મોડેલ કાં તો સંસદીય હોઈ શકે અથવા તો પ્રમુખશાહી હોઈ શકે. શ્રીલંકા જેવા દેશો વિશે તો એવું કહેવાય છે કે ત્યાં તો બંનેનું મિક્સચર છે. સંસદીય વ્યવસ્થા એટલે શું, એના લક્ષણો કેવા હોય? ભારતમાં સંસદીય વ્યવસ્થાનું મોડેલ છે એ વાત સાચી, પણ સંસદીય વ્યવસ્થા એટલે શું, એના લક્ષણો કેવા હોય? આ ચર્ચા એટલે એ થોડાક હાયર લેવલની ચર્ચા કહેવાય. STI DYSO જેવી જીપીએસસીની વર્ગ 3, ધ સો કોલ્ડ અપર ક્લાસ 3 ની તૈયારી જ્યારે વિદ્યાર્થીઓ કરતા હોય અથવા તેમને કરાવવામાં આવતી હોય ને, ત્યારે કહેવામાં આવતું હોય છે કે તમારે આવું બધું ના આવે. તમારે તો શું આવે? તો કહે છે કે મૂળભૂત અધિકારોના અનુચ્છેદો આવે, DPSPના અનુચ્છેદો આવે, વગેરે વગેરે. રાષ્ટ્રપતિની જોગવાઈઓ પૂછાય, સંસદની જોગવાઈઓ પૂછાય, રાજ્યપાલ વિશે પૂછાય, કટોકટીની જોગવાઈઓ પૂછાય. બસ આની જ આસપાસ તમે જોગવાઈઓ યાદ રાખી લો, થઈ જશે. પાર્લામેન્ટરી સિસ્ટમ વિશે તમને સવાલો પૂછાયા છે. આ સામાન્ય રીતે યુપીએસસીની જે તૈયારી થતી હોય ત્યાં આગળ ચર્ચવામાં આવતા મુદ્દા છે. આપણા માટે એનો કોઈ બાદ નથી. આપણા બાધે એટલે કે આપણી સંસ્થા, આપણા ઓનલાઈન કોર્सेसમાં આપણે ક્યારેય કોઈ તફાવત નથી કરતા. આપણે ત્યાં વિદ્યાર્થીઓ યુપીએસસીના હોય કે જીપીએસસીના, બધાના બધું જ ભણાવવામાં આવે છે. હાલમાં પણ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોય અથવા તો ભૂતકાળમાં કરી ચૂક્યા હોય આપણા ઓનલાઈન કોર્सेसમાં કે પછી ઓફલાઈન બેચીસની અંદર, એમને આપ પૂછશો. મારી પાસે કોઈ વિદ્યાર્થી ભલે ને એમ કહીને આવ્યું હોય કે હું સર વર્ગ 3ની તૈયારી કરવા માગું છું, તો પણ એના તમામ વિષયોના તમામ મુદ્દાઓ ભણાવવામાં આવે છે, કારણ કે આના વગર હું આગળ ન વધી શકું. મેં જો તમને સંસદીય વ્યવસ્થા એટલે શું, એના લક્ષણો ન સમજાવ્યા હોય તો મારા માટે એ અશક્ય છે કે હું તમને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ભણાવી શકું. બીજા કેવી રીતે કરી લેતા હશે કામ હું નથી જાણતો, પણ આ પાયારૂપ વિગતો છે. હું તમને ખાલી એટલું ન કહી શકું કે છોકરાઓ, આપણા દેશની અંદર કોસી ફેડરલ સિસ્ટમ સ્વીકારાયેલી છે, અર્ધ સંઘીય માળખું સ્વીકારાયેલું છે. સમજવું પડે ફેડરલ સિસ્ટમ શું છે, યુનિટરી સિસ્ટમ શું છે. હા, અને પછી આપણે કોસી ફેડરલ કેમ કહેવાઈએ ત્યાં સુધી આપણે પહોંચવું પડે. મારાથી તમને ફક્ત એટલું ફેક્ટ ના આપી દેવાય. આ પ્રશ્નો જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં નથી પૂછાયા, આ STIની પરીક્ષામાં પૂછાયા છે. ધ્યાનથી નોંધજો, આ STIની પ્રિલિમિનરી પરીક્ષામાં પૂછાયા છે અને જરાય સરળ સવાલો ન કહેવાય. બરાબર છે? આવા તમારે જો સવાલોના જવાબો આપવા હોય ને તો એના માટે બહુ એટલે બહુ સઘન તૈયારી જોઈએ. હું વિદ્યાર્થી મારી પાસે જ્યારે ઓફલાઈનમાં આવતો હોય, પહેલાં એનું કાઉન્સેલિંગ થતું હોય ત્યારે સ્પષ્ટ કહું છું કે તમે આ કલ્ચરને બધું ગોખવાની વિગતો માટે મારી પાસે ના આવતા કે કોઈ પણ કોચિંગમાં ન જોડાતા. કોચિંગમાં જ્યારે તમે જોડાઓ ત્યારે તમારી અપેક્ષા એ હોવી જોઈએ જે તમને જ ખબર નથી. મારે કહેવું પડે છે કે એવા વિષયો, એવા મુદ્દાઓ કે જે તમે જાતે નહોતા સમજી શકતા, એ સમજવા માટે જાઓ. ઇન્ડિયન પોલિટીમાં ક્વાઇટ પોસિબલ કે તમે એક તબક્કે બંધારણના બધા અનુચ્છેદો યાદ રાખી લો, ગોખી નાખો, એ તમારાથી જાતે થઈ શકે. હા, પણ અનુચ્છેદ 1ની અંદર જ્યાં આગળ યુનિયન શબ્દ વપરાયેલો છે, સંઘ શબ્દ વપરાયેલો છે, સંઘ શબ્દનો અર્થ શું થાય
એ સમજવા માટે તમારે મારી પાસે આવવું પડે, એ સમજાય. ભારતના બંધારણમાં ભાગ 2 નાગરિકતાનો છે, તો સાથે સંસદનો સિટીઝનશીપ એક્ટ 1955 પણ છે. આ બે કેમ? જો બંધારણની અંદર નાગરિકતાની જોગવાઈ કરાયેલી છે તો સંસદનો 1955નો કાયદો કેમ છે? આ તમને જાતે ના સમજાય. આના માટે તમારે અહીંયા આગળ આવવું પડે. ડ્યુ પ્રોસેસ ઓફ લો હોય કે ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધ લોઝ હોય, આવા બધા સિદ્ધાંતોને સમજવા માટે તમારે કોચિંગમાં આવવું પડે. તરણેતરનો મેળો ક્યાં ભરાય છે એ ભણવા માટે તમારે મારી જરૂર નથી, કોઈ લેક્ચરની જરૂર નથી, કોઈ કોચિંગ સંસ્થાની જરૂર નથી. આ બહુ સરળ બાબત છે. પણ આપણે ત્યાં ગુજરાતમાં મોટા ભાગે વર્ગ 3ની માનસિકતા રાખીને લોકો જીપીએસસી વર્ગ 1, 2 અને ઘણી વખત તો યુપીએસસીની પરીક્ષાની પણ તૈયારી કરતા હોય છે. નુકસાન એમનું જ છે અને વારંવાર નિષ્ફળ થતા રહે છે. અને પછી ઇવેન્ચ્યુઅલી આજે એમ ચાલે છે, એમ કોચિંગ સંસ્થામાં જોડાઈને ગમે તે વિષય ભણાવવા પણ બેસી જાય છે. કરવાનું શું છે? પીપીટીસ બનાવવાની છે, ભૂલી જવાનું છે. તમારું નુકસાન છે આની અંદર, બહુ મોટું નુકસાન છે. ઇન્ડિયન ઇકોનોમીના સવાલો તમે જુઓ. PSUs વિશે તમને સવાલ પૂછાયેલા હતા, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ, જાહેર સાહસો, સરકારી કંપનીઓ, સરકારી નિગમો, અને એના પણ પોલિસી રિલેટેડ ક્વેશ્ચન્સ કે આ સંસ્થાઓ આપણે બનાવી. નહેરુજીએ તો એમને ટેમ્પલ્સ ઓફ મોડર્ન ઇન્ડિયા કહ્યા હતા ને, આધુનિક ભારતના મંદિરો. તો આ સંસ્થાઓ, આ PSUsની પોલિસી રિલેટેડ ક્વેશ્ચન્સ તમને પૂછાયા હતા. બહુ મોટી વાત કહેવાય. મને યાદ છે કે જાહેર વહીવટનું જ્યારે આપણે પુસ્તક લખ્યું ને, તો એની અંદર મેં આખું જાહેર સાહસો ઉપર અલગ પ્રકરણ આપ્યું છે, બરાબર. અને એ પ્રકરણની અંદર મેં પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર જાહેર સાહસોની આખી નીતિ સમજાવેલી છે ત્યાં આગળ. કારણ કે એ પ્રકારનો નીતિ વિષયક અભ્યાસ અમે યુપીએસસીની તૈયારીમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં વધારે કરતા. હવે જે ઇન્ડિયન ઇકોનોમીનું આપણું પુસ્તક છે એની સેકન્ડ એડિશનમાં પણ આપણા ચેપ્ટર મૂકેલું જ છે. કહેવાનો મતલબ એ છે કે આ સવાલો આપણને પૂછાય. 1991ના સુધાર વિશે તમને સવાલ પૂછાય, બહુ મોટી વાત કહેવાય. ગુજરાત રાજ્યમાં જ્યારે મેં શરૂઆતના સમયમાં, હું શરૂઆતની વાત કરું એટલે 2009-10ના વર્ષોની, ત્યારે મેં ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટની તૈયારી થતાં જ્યારે જોઈ હતી, તૈયારીના નામે થતું શું? ફૂલ ફોર્મ્સ યાદ રખાવવામાં આવતા, બરાબર. નાબાર્ડ છે તો નાબાર્ડનું પૂરું નામ શું, બરાબર. તો આ બધું ભણાવવું, એને ઇન્ડિયન ઇકોનોમીનો અભ્યાસ એ વખતે સમજવામાં આવતું. કારણ કે એ વખતે પરીક્ષામાં સવાલો પણ એટલા એવા સ્તરના રહેતા. પણ હવે તો સમય બદલાઈ ગયો છે. તમને જેમ કે બોમ્બે પ્લાન વિશે સવાલ પૂછાયેલો હતો. ગઈકાલે જ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ આપણે વાત કરેલી હતી. બધા જાણે છે કે એ બોમ્બે પ્લાન જે તૈયાર થયો હતો એ બોમ્બેના 8 આગળ પડતા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉદ્યોગપતિઓએ ભેગા મળીને બનાવેલો હતો. પણ મજાની વાત એ છે કે ઉદ્યોગપતિઓએ પ્લાન તૈયાર કર્યો હતો, છતાં પણ એની અંદર એમણે સ્ટેટનું ઇન્વોલ્વમેન્ટ, સ્ટેટની લીડરશિપ અર્થવ્યવસ્થામાં હોય વાતને સ્વીકારી હતી. જે વાત સામાન્ય રીતે ઉદ્યોગપતિઓ ન માને, હે ને. કેપિટલિઝમ સોશિયલિઝમની ડિબેટ આપ જાણતા હશો. તો ઉદ્યોગપતિઓ દે આર કેપિટાલિસ્ટ. તો એ તો એ જ છે ને કે અર્થવ્યવસ્થા એવી હોવી જોઈએ કે જેમાં રાજ્ય સરકારની દરમિયાનગીરી ઓછી હોય. પણ તમારો બોમ્બે પ્લાન તૈયાર થાય છે કે જેમાં એ ઉદ્યોગપતિઓ ખુદ કહે છે કે રાજ્યએ અમુક ચોક્કસ જગ્યાઓએ આગેવાની લેવી જોઈએ. અને આનો પ્રશ્ન તમને ત્યાં આગળ પૂછાય. આ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માંગી કહેવાય. આપણા પુસ્તકની અંદર આ બધું જ આપેલું છે. મેં ગયા પોસ્ટમાં એની વાત કરી હતી. અત્યારે હું આપણા કોર્सेसની બહુ ઝાઝી વાત નથી કરતો, કારણ કરેલી જ છે, અગાઉ કરેલી છે, અને તમે જાણો જ છો. જો બધા વિષયોને ભેગા કરીએ તો સવાલો ઘણા બધા થઈ જાય. પણ મુખ્યત્વે જો મારા 3 વિષયોની વાત કરું, તેમાંથી આરામથી 65 થી 70 ક્વેશ્ચન્સ રમતા રમતા સોલ્વ થઈ જાય એવા હતા. મુદ્દે કહેવાની વાત એ છે કે તમારી પાસે આ સ્તરની કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોવી ઘટે. કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી વગર તમે ત્યાં આગળ ના બેસી શકો. 200 સવાલના જવાબ તમારા 2 કલાકમાં આપવાના છે. વિચારો કે તમારે એના માટે કેટલી ઝડપ રાખવી પડે. અને તમારી પરીક્ષામાં તો પાછું કેવું છે કે જવાબ નથી આપવો તો છોડાતો પણ નથી ને, નોટ એટેમ્પ્ટેડ કરવું જ પડે છે, નહીં તો નેગેટિવ માર્કિંગ થાય છે. તો કુંડાળા તો 200 કરવાના જ છે. તો કેટલી ઝડપ રાખવી પડે? યુપીએસસીમાંથી ઓછી રાખવી પડે, જીપીએસસીમાં વધારે રાખવી પડે. તો ઝડપ આવે ક્યાંથી? એ જ 200 શબ્દોના જવાબ બધાને આવડે, પણ એ આવડતા જો એને 4 કલાક લાગ્યા તો એ કામનું નથી. એ બધા જ પ્રશ્નોના જવાબ એને 2 કલાકમાં આવડ્યા તો એની તૈયારી સાચી કહેવાય, બરાબર. બાકી તો જેમ મેં કહ્યું ને, આ વિદૂષકો કરે છે એમ કે પેપર આવ્યું, ટીમ બનાવી દીધી, 5-6 જણમાં વિષયો વહેંચી નાખ્યા અને દરેકે ગૂગલ પર ને બુક્સની મદદથી જવાબો શોધી નાખ્યા, આન્સર કીઝ બનાવી દીધી અને યુટ્યુબ પર આવી ગયા. આમ તો બધા કરી શકે. આમ કરતાં વાર કેટલી? 4-5 કલાકનો સમય લાગે, એટલો ના લાગે આ પેપરનું સ્તર જોતા. પણ વસ્તુ એટલી છે કે એ જ કામ તમારે 2 કલાકમાં કરવાનું છે. તો એ 2 કલાકમાં તમે કઈ રીતે કર્યું? એ તમારી સઘન તૈયારી હશે તો એ તમારા માટે સરળ બનાવશે. બાકી
ફેસ વેલ્યુ પર તમને પેપર ઇઝી લાગે કે અઘરું લાગે એ કોઈ કામનું નથી. અર્થવ્યવસ્થાના લક્ષણો વિશે તમને સવાલ પૂછાયો હતો, બરાબર ને? ટાઈપ્સ ઓફ ઇકોનોમી, અર્થવ્યવસ્થાના પ્રકાર. વિદ્યાર્થીઓ બહુ સારા એવા જ મળતા હોય છે ઓનલાઈન કે ઓફલાઈન દરેક જગ્યાએ, પણ ક્યારેક કોઈક વિદ્યાર્થીનો સવાલ આવી જાય. ઇન્ડિયન ઇકોનોમી અમે ભણતા હોઈએ ને ત્યારે અમે લગભગ પહેલો કે બીજો સેશન હોય કે જેમાં અમે અર્થવ્યવસ્થાના પ્રકાર સમજતા હોઈએ કે કેપિટાલિસ્ટ ઇકોનોમી, વધુ સારી રીતે કહીએ તો માર્કેટ ઇકોનોમી, નોન માર્કેટ ઇકોનોમી, મિક્સ્ડ ઇકોનોમી. આ મોડલ્સ શું છે? અને એડમ સ્મિથ થઈ ગયા, તમારા જ્હોન મેનાર્ડ કેન્સ થઈ ગયા. હા, આ બધાના લખાણોથી આ પ્રકારો વિકસ્યા કેવી રીતે, આ જ્યારે સમજાવતા હોઈએ ત્યારે વિદ્યાર્થીઓને સમજવાની બહુ મજા આવે. પણ તોય ખૂણે ખાંચરે એકાદ વિદ્યાર્થીને તો સવાલ થઈ જાય કે સર આટલું બધું ભણીએ છીએ પણ આ તો યુપીએસસી માટે ના કહેવાય, જીપીએસસીમાં આટલા બધાની જરૂર પડે. બરાબર, જીપીએસસીમાં ક્લાસ 1 2 નહીં, એસટીઆઈમાં પણ હવે આની જરૂર પડે છે. જીપીએસસીમાં ક્લાસ 1 2 પણ નહીં, એસટીઆઈની પરીક્ષામાં બધાની જરૂર પડે છે. બરાબર. જીએસટી વિશે સવાલ પૂછાયેલો હતો. જીએસટી વિશે એટલે એનો બંધારણીય સુધારો કયો એ નહીં, જીએસટીનું પૂરું નામ શું એ નહીં. જીએસટીનું ઇકોનોમિક્સ આપણા ઓનલાઈન કોર્सेस જેણે જોયા હશે. હું અહીંયા વધુ વાત ઓનલાઈન કોર્सेसની કરીશ, કારણ જે ઓફલાઈન વિદ્યાર્થીઓ છે એ તો મળે જ છે, જાણે છે, એમના માટે વિડીયો કરવાની જરૂર મારે રહેતી નથી. પણ જે ઓનલાઈન ભણતા હોય અને હજુ ભણાવવા માટે જોડાવા ઈચ્છતા હોય એમના માટે આ મુખ્યત્વે વાત છે. તો તમે જોશો ને તો જીએસટી ઉપર લગભગ આપણે 3-3.5 કલાક સુધી ચર્ચા કરીએ છીએ કોઈ પણ બેચની અંદર, અને એમાં પહેલો 1.5 થી 2 કલાકનો સમય જીએસટીનું ઇકોનોમિક્સ સમજાવવામાં હોય છે. કોઈ પણ બેચ આપ જોઈ લો, એ ડીવાયએસઓની હશે, એસટીઆઈની હશે કે ક્લાસ 1 2 ની હશે કે યુપીએસસીની હશે. આપણા ઓનલાઈન કોર્सेसમાં ઇન્ડિયન ઇકોનોમીના સબ્જેક્ટમાં જીએસટીનો જે વિડીયો હશે એમાં તમને 2 ભાગ જોવા મળશે. પહેલો ભાગ 1.5-2 કલાકનો હશે કે જેમાં જીએસટીનું ઇકોનોમિક્સ સમજાવેલું હશે, અને બીજો ભાગ હશે કે જેની અંદર આપણે જીએસટી માટેનો બંધારણીય સુધારો સમજાવેલો હશે. પહેલો ભાગ જે આપણે ચર્ચીએ છીએ ને એની અંદર આ પ્રશ્નનો જવાબ રહેલો છે કે જીએસટીથી શું થશે. ચીજ વસ્તુઓ સેવાઓના દામ ઘટવા જોઈએ આદર્શ રીતે, કારણ કે વેટ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, વેલ્યુ એડેડ ટેક્સ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, સિંગલ પોઈન્ટ ટેક્સેશન સિસ્ટમ ઉપર કામ નથી કરતો. વેટ પ્રિન્સિપલ ઉપર જીએસટી કામ કરે છે એટલા જ માટે કોઈ પણ વસ્તુની જે મૂળ કિંમત છે એના ઉપર વારંવાર ટેક્સ ન લાગે, અને એના ઉપર જે પહેલાં એક વખત ટેક્સ ભરાઈ ગયો છે ટેક્સ ઉપર પાછો ટેક્સ ન લાગે. આ 2 ફાયદા થાય વેટ પ્રિન્સિપલના, અને એટલા જ માટે જીએસટી તમે લાવો ને એટલે આદર્શ રીતે ચીજ વસ્તુઓ તેમજ સેવાઓના દામ ઘટવા જોઈએ. આ ઇકોનોમિક્સ ભણ્યા કહેવાય, ઇન્ડિયન ઇકોનોમી નથી, આ ઇકોનોમિક્સ છે. આનો સવાલ તમને એસટીઆઈની પરીક્ષામાં પૂછાય તો એ ખરેખર એક સારા લેવલની એક્ઝામ કહેવાય. હિસ્ટ્રીમાં પણ સરસ મજાના સવાલો હતા. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ વિશે ફિલોસોફિકલ ક્વેશ્ચન્સ હતા. અર્થશાસ્ત્રનો સવાલ પૂછાયેલો હતો. અર્થશાસ્ત્ર કૌટિલ્ય દ્વારા રચિત, અને કહેવાયેલું હતું કે ઇટ ઇઝ અ સાયન્સ ઓફ વેલ્થ. નો, આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ભણાવીએ છીએ, હિસ્ટ્રીમાં પણ ભણાવીએ છીએ કે કૌટિલ્ય દ્વારા રચિત અર્થશાસ્ત્ર ઇટ્સ નોટ સિમ્પલી અ સાયન્સ ઓફ વેલ્થ, ઇટ ઇઝ સાયન્સ ઓફ ગવર્મેન્ટ એઝ વેલ. એ માત્ર સંપત્તિનું વિજ્ઞાન નથી, એ સાથે સરકારનું પણ વિજ્ઞાન છે. જાહેર વહીવટના ક્ષેત્રમાં તો એવું આપણે ભણતા હોઈએ છીએ કે આનો પ્રાચીનતમ ગ્રંથ એટલે અર્થશાસ્ત્ર. તો જો એ જે ઇકોનોમિક્સ આપણે અત્યારે સમજીએ છીએ એ જ અર્થમાં એ હોય તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એની વાત ક્યાંથી આવે? બરાબર. તો છે આ બધું છે. ડોલ્ફિનવાળો પણ સવાલ પૂછાયેલો હતો. બરાબર, કરંટ અફેર્સના જે લેક્ચર્સ તમે જોયા હશે, સોલ્વ કરી શક્યા હશો. આપણે યુટ્યુબના જૂના વિડીયોઝમાંથી પણ જે સવાલ પૂછાયેલા હતા આપણે શેર કરેલા છે. બરાબર. હવે કર્પૂરી ઠાકુરજી વિશે સવાલ પૂછાયો તો હા, કોઈ પણ તમે કરંટ અફેર્સનું મટીરિયલ લઈ લો તેમાં તો નામ આપેલા જ હોય ને. જે 4 જણને એ વખતે ભારત રત્ન એવોર્ડ આ વર્ષે આપવામાં આવ્યો તે નામ આપેલા જ હોય. પણ કર્પૂરી ઠાકુર મારા વિદ્યાર્થીને યાદ કરી ત્યારે, હા, તો એના માટે એની સાથે કોઈક વાર્તા જોડેલી હોય, એટલે જ મેં ખાસ ગોષ્ઠી કરી હતી કર્પૂરી ડિવિઝન ઉપર. હા, તો કર્પૂરી ડિવિઝનની ગોષ્ઠી કરીને પહેલાં તો હું એ મહાન નેતાના જે સામાજિક ઉત્થાન માટેના પ્રયત્નો હતા ને એને હું બિરદાવવા માગતો હતો, એમને એ સન્માન આપવા માગતો હતો, એટલે મેં ગોષ્ઠી કરી. તેને સાથે હેતુ એ હતો કે મારા કોઈક વિદ્યાર્થીને આના વિશે સવાલ પૂછાય તો એ કર્પૂરી ઠાકુર નામ યાદ રાખવામાં તકલીફ ન પડે. અને આ વાર્તા સાંભળી હોય ને એટલે આપોઆપ એને નામ યાદ રહી જાય. આ રીતે કરંટ અફેર્સના ફેક્ટ્સ યાદ રહે. બરાબર. 500-600 પાનાનું કોઈકને કરંટ અફેર્સનું મટીરિયલ આપી દીધું તો એમાં તો બધું આવી જ જવાનું ને. એની અંદર બની શકે કે 1000 ફેક્ટ્સ આપેલા હોય, પણ એમ ભેગું કરીને આપી દેવાથી મતલબ શું છે? એમાંથી પરીક્ષામાં પૂછાશે તો તમને યાદ કેવી રીતે આવશે? માપનું કરો પણ સારું કરો. બધું ખાઈ લેવું એવી હોડમાં ન રહો. વિદ્યાર્થીઓને એવું હોય છે ને કે ઘણું બધું મટીરિયલ ભેગું કરી લઉં, ઘણા બધા લેક્ચર્સ મારી પાસે મોબાઈલમાં હોય,
એમ પરીક્ષા પાસ ન થવાય, આના માટે સમજ જોઈએ. ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વિશે સવાલ પૂછાયેલો હતો, આપણા શાસ્ત્રીય સંગીત વિશે સવાલ પૂછાયેલો હતો, રાગ રાગણીઓની વાત ત્યાં આગળ કરાયેલી હતી. તો તમે જોયો હશે, આપણે વિડીયો શેર કરેલો હતો જૂનો, ખાસો એવો જૂનો, લગભગ 2.5 વર્ષ જૂનો એ વિડીયો હતો. તો હાર્મોનિયમનો એ વખતે વિવાદ થયો હતો કે હાર્મોનિયમનો ઉપયોગ આપણા સંગીતમાં ન હોવો જોઈએ. હવે કેવી રસપ્રદ વાત છે, જ્યારે શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદોને આપણે હંમેશા હાર્મોનિયમ સાથે જ જોતા હોઈએ અને કોઈક જગ્યાએ એવી વાત ઉઠે કે હાર્મોનિયમ આપણે કાઢી નાખીએ, તો એ કેવી વાત કહેવાય. હવે એની ચર્ચામાં આપણે ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે વાત કરેલી હતી, જે તમે વિડીયોમાં જોઈ હશે, અને એના આધારે તમારો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. તો આમ હું તમને કહું કે શાસ્ત્રીય સંગીતના આટલા લક્ષણો છે, 5 લક્ષણો તમે યાદ રાખી લો, તો એમ ના બને. પણ હા, પેલી વાર્તામાં આ વાત જોડી લીધી તો હું માનું છું કે તમને એ યાદ રહી જ જાય, અને રહી જ ગયું તો એટલે તો વિદ્યાર્થીઓને સોલ્વ કરી શક્યા. તો બસ આટલું છે. પરીક્ષામાંથી સમજો, દરેક પરીક્ષા પછી, આવી મોટી પરીક્ષા પછી હું આવા વિડીયોઝ કરતો જ હોઉં છું કે જેમાં તમને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરું કે પરીક્ષા પાસ કરવા માટે શું જરૂરી છે. પેપર સોલ્યુશન, કટ ઓફના પ્રિડિક્શન્સ, આ બધું જ સમય બગાડવાની વાત છે, બિલકુલ સમય બગાડવાની વાત છે. અને જો તમારી પાસે એટલો બધો સમય બચતો જ હોય તો બગાડો. પણ હું માનું છું કે વિદ્યાર્થીઓને વાસ્તવમાં આ રીતે સમય બગાડવો હોતો નથી, પણ એમને કોઈ ઓલ્ટરનેટિવ સૂચતો જ નથી, કોઈ ઓલ્ટરનેટિવ બતાવતું જ નથી, એટલે પેલી નાહકની ચર્ચાઓમાં એ બિચારા ચાલ્યા જાય છે. હા, ઇન્ટરનેટ પણ અત્યારે તો એટલું બધું મળે છે, તો જોઈ લઈશું, બરાબર. નુકસાન થતું રહે છે, બધી કોમેન્ટ્સ ત્યાં આગળ આવતી રહે છે, અને જેમને પૈસા કમાવે છે લોકો કમાતા રહે છે. બધામાં છેવટે અહિત ફક્ત તમારું થાય છે, ફક્ત વિદ્યાર્થીનું થાય છે. આ જેટલું ઝડપથી આપ સમજી જાઓ અને તૈયારીને વધુ મજબૂત બનાવો કે જેમાં તમે ફક્ત ફેક્ટ્સ ન ગોખતા હો, તમે કોન્સેપ્ટ સમજતા હો. ઇન્ડિયન પોલિટી ભણવું, ઇન્ડિયન ઇકોનોમી ભણવું, ઇન્ડિયન હિસ્ટ્રી આ રીતે ભણવું. દાદાભાઈ નવરોજીજી વિશે સવાલ પૂછાયો હતો ને, ઇન્ડિયન ઇકોનોમીમાં પણ પૂછાયો હતો, ઇન્ડિયન હિસ્ટ્રીમાં પણ પૂછાયો હતો, બરાબર. ફિઝિકલ જિયોગ્રાફી ભણવું. હા, આ રિયલ સબ્જેક્ટ્સ છે, આ રિયલ સબ્જેક્ટ્સ છે કે જેના ઉપર આપણે કામ કરવું જોઈએ. મેથ્સ રિઝનિંગ વેરી ઇમ્પોર્ટન્ટ, જેમાંથી તમે એક શોર્ટ કહી શકો કે આટલા માર્ક્સ હું સિક્યોર કરીશ. બીજી બધી બાબતો લાઈક કલ્ચર થયું કે બીજું કાંઈ પણ, આ બધી બાબતો કે જે તમે જાતે કરી શકો છો, વાંચીને કરી શકો છો, એની પાછળ બહુ સમય ન બગાડો, ફટાફટ એને આગળ જવા દો. કોન્સેપ્ટ્સ જ્યાં આગળ વધુ જોઈતા હોય એવા વિષય ઉપર વધારે ભાર મૂકો. બસ આ જ. તો આ હતું એક સામાન્ય માર્ગદર્શન. હવે પરીક્ષા પછી આટલા પ્રશ્નો આપણે એની અંદર અપાવી શકીએ, ઓલમોસ્ટ 150 જેટલા સવાલો, 125થી 150 જેટલા સવાલો, બધા વિષયોને ભેગા કરીને. એટલે એના માનમાં આપણે એક મોટી ઓફર મૂકી છે. આપણા જેટલા પણ ઓનલાઈન કોર્सेस છે એમાં આપણે 80% ડિસ્કાઉન્ટ આજે જાહેર કરીએ છીએ. આમ તો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ સવારથી લગભગ મુકાઈ ગઈ હતી, પણ વિડીયો દ્વારા પણ એની જાહેરાત કરું છું. આપણા તમામ કોર્सेस, યુપીએસસીના કોર્सेस જે હિન્દી ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે, જીપીએસસીના કોર્सेस અને સાથે ક્લાસ 3ના કોર્सेस, તમામ કોર્सेस 2-4ને છોડતા બધા જ કોર્सेसની અંદર આપણે 80% ડિસ્કાઉન્ટની ઓફર આજે જાહેર કરીએ છીએ. આની અંદર આપણે સારા એવા પ્રશ્નો અપાવી શક્યા, એની ઉજવણી છે, બરાબર. તો 80% ડિસ્કાઉન્ટમાં આપ લઈ શકશો, મતલબ કે 20% રકમ જ આપણે ચૂકવવાની છે. જે કોઈ પણ કોર્સ આપે લેવો હોય એ પસંદ કરો, અને એમાં જ્યાં પેમેન્ટ કરવાનું આવે ત્યાં આગળ કૂપન કોડ નાખો STI80. જેવો એ કૂપન કોડ તમે નાખશો એટલે એની કિંમત ઘટી જશે અને 20% રકમ જ તમારે ચૂકવવાની રહેશે. આજે કઈ તારીખ થઈ? 23, 24, 25 અને 26. હા, 4 દિવસ. 26 તારીખે રાત્રે 12 વાગે ઓફર પૂરી થશે. ઘણા વખતથી પેલી મોટી ઓફર આપણે આપણા સંવિધાન કરિયર એકેડેમીના જન્મદિવસે રાખેલી હતી. પછી ઘણા મિત્રો પૂછી રહ્યા હતા કે નવી ઓફર ક્યારે આવશે, તો ત્યારે આપણું નક્કી હતું નહીં, પણ આવું બનતું જ હોય છે. નક્કી ના હોય ત્યારે આવી કોઈક પરીક્ષા આવે, અને પરીક્ષાની દરેક પરીક્ષા પછી આવું બન્યું છે કે આપણે એના માટે ઓફર રાખીએ છીએ, કારણ કે દરેક પરીક્ષામાં આપણે મહત્તમ સવાલો અપાવી શકીએ છીએ. તો આ કૂપન કોડ નાખીને આપ ઓફરનો લાભ લઈ શકશો. બીજી એક જાહેરાત એ છે કે જીપીએસસી માટેની એક નવી બેચ આપણે જાન્યુઆરી મહિનામાં શરૂ કરીશું, ઓનલાઈન ઓફલાઈન બંને. હવે આપણા લાઈવ કોર્सेस પણ આવે છે. તો જે મિત્રો જીપીએસસીની એક સઘન તૈયારી કરવા માગતા હોય, પહેલાં તો એપ્રિલ મહિનામાં જે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા છે એના માટે હવે તમારાથી વધારે રાહ ન જોવાય. 4 મહિના બચ્યા છે, તો અત્યારે તમે ઓફરનો લાભ લઈને, જે માસ્ટર કોર્सेस છે આપણે એનો લાભ લઈને 4 મહિનામાં સારી તૈયારી કરી શકશો. પણ જે હજુ લોંગ ટર્મ તૈયારી કરવા માગતા હોય ને, તેમના માટે આપણે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં એક બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એક્ઝેક્ટલી આ જે પદ્ધતિ છે એ જ પદ્ધતિ જે મેં અત્યારે ચર્ચી તમારી સાથે, એ જ પદ્ધતિમાં આપણે અભ્યાસ કરાવીએ છીએ. આવનારી બેચમાં પણ એ જ રીતે કરાવીશું. તો એ બેચમાં જો ઓફલાઈનમાં આપ જોડાવા માગતા હો તો ગાંધીનગર આપ આવી શકશો.
ફક્ત ગાંધીનગર, અમદાવાદ નહીં. અમદાવાદમાં આપણે હવે ફક્ત યુપીએસસીના ક્લાસીસ કરીએ છીએ, હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં, ગુજરાતીમાં નહીં. જીપીએસસી માટે આપણું સેન્ટર ફક્ત ગાંધીનગર છે. અને બીજી એક છેલ્લી વાત, સંસદનું શિયાળુ સત્ર પૂરું થયું છે એટલે એના ઉપર હું એક ટોક શોમાં ભાગ લેવાનું છું દૂરદર્શન ઉપર. તો આજે સાંજે 8 વાગે દૂરદર્શન ઉપર તમે મને લાઈવ જોઈ શકશો. તો જો શિયાળુ સત્ર વિશે આપણે વધારે જાણવું છે તો આપ ત્યાં આગળ આવજો. આમ તો આવા કાર્યક્રમો જ્યારે પણ થતા હોય તો એના વિડીયોઝ આપણી યુટ્યુબ ચેનલ ઉપર પાછળથી આપણે મૂકી જ દેતા હોઈએ છીએ. પણ આ માહોલ એવો છે પરીક્ષાનો કે જેને ધ્યાનમાં રાખીને મારે વિદ્યાર્થીઓને હજુ કહેવું છે કે કોઈ પણ સબ્જેક્ટની અંદર તમે કેવા એનાલિસિસ સાથે આગળ વધો તો એનું વધુ એક ઉદાહરણ આજે સાંજે આપીશ. 8 વાગે આપ દૂરદર્શન ઉપર વિન્ટર સેશન પાર્લામેન્ટનું જે હમણાં પૂરું થયું એના ઉપર કાર્યક્રમ જોઈ શકશો, લાઈવ રહેશે. તો કદાચ આપના કોઈક સવાલો હોય તો કદાચ એ લોકો એમની પોલિસી પ્રમાણે અલાઉ કરશે પણ ખરા. બસ એ જ. આની સાથે સેશન અહીં આગળ પૂર્ણ જાહેર કરું છું. આવનારા સેશનમાં પાછી કોઈક નવી વાત સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.